પાનવાલા રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સાબુદાણાને પલાળ્યા વગર ફટાફટ બને તેવા સાબુદાણા રોલ। તેના માટે મેં એક કઢાઈમાં 1 કપ સાબુદાણા લીધા છે। તેને લો ફ્લેમ પર 5 મિનિટ માટે શેકી લેશું। હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરીને તેને ઠંડા કરશું। હવે તેને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરશું અને એક બારીક પાવડર બનાવશું। હવે તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરશું અને તેમાં 1 કપ મેશ કરેલા બાફેલા બટાકા નાખશું। હવે તેમાં 1 ચમચી કાપેલા લીલા મરચાં નાખશું। હવે તેમાં 1 ચમચી કાપેલા લીમડાના પાન, 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1/4 કપ સિંગદાણાનો પાવડર, 1 ચમચી લીંબુનો રસ નાખશું। હવે તેને બરાબર હાથથી મિક્સ કરી લેશું। હવે તેને બરાબર હાથથી મસળી લેશું અને એક લોટ જેવું બાંધી દેશું। હવે એક ચોપિંગ બોર્ડ લેશું અને તેની પર તેલ લગાવશું। હવે જે આપણે લોટ તૈયાર કરેલો હતો તેમાંથી થોડોક લોટ હાથમાં લેશું અને તેને સારી રીતે મસળી લેશું। હવે તેમાંથી એક રોલ બનાવશું અને તેને સારી રીતે રોલ કરી લેશું। હવે તેમાંથી 2 ભાગ કરશું અને એક ભાગને સાઈડ પર રાખીને બીજા ભાગને હળવે હાથે થોડો પતલો કરી લેશું। રોલની થિકનેસ તમે તમારા હિસાબથી વધારે ઓછી પણ કરી શકો છો। હવે તેને ચપ્પુની મદદથી નાના પીસમાં કાપી લેશું। હવે તેને હાથની મદદથી સરખો શેપ આપી લેશું। એવી જ રીતે આપણે બધા રોલ તૈયાર કરી લેશું। હવે આ રોલને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે તેને ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર તેને ફ્રાય કરી લેશું। શરૂઆતના 5 મિનિટ તેને અડવું નહીં। 5 મિનિટ પછી તેને હલકે હાથે એકવાર ફેરવી લેવું। હવે 4 મિનિટ પછી તેને એકવાર 1 મિનિટ માટે હાઈ ફ્લેમ રાખવી અને પછી તેને 1 મિનિટ પછી બહાર કાઢી લેવું। 1 મિનિટ હાઈ ફ્લેમ પર રાખવાથી તે ઓઇલી નહીં બનશે। લો, તૈયાર છે આપણા સાબુદાણા રોલ। મારી આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી બતાવજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।